તો હેલો ફ્રેન્ડ્સ, અમે લોકો રામદેવરા જવા માટે નીકળી ગયા છે. પરમ દિવસે બીચ છે, તો અમારી સાથે આજે નવા મહેમાન છે. પેટ્રોલ પણ ફૂલ ટેન્ક કરાવી દીધી છે. બોલું હાય કર. હાય. તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મેં ગુજરાતનું લાસ્ટ સ્ટેશન આવી ગયા છે, નેનવા. ત્યાંથી પેટ્રોલ પંપ, ત્યાં પેટ્રોલ પુરાવી લીધું છે ગાડીમાં. હવે અમે આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. जा तुझको सुखी संसार मिले, मायके की कभी ना याद आए, ससुराल में इतना प्यार मिले. बाबुल बेही जाओ गाड़ीમાં. ઓ બાબુલ બેહી જાવ ગાડીમાં. એકચ્યુઅલીમાં નાઇટ્રોજન હવા ભરાવી હતી, પણ સર્વિસવાળાએ પેલી સિમ્પલ હવા પણ ભરી દીધી છે ટાયરમાં. તો હવે રિમૂવ કરે છે બધી હવા, અને ફરીથી નાઇટ્રોજન ભરશે. જો તમે લોંગ રૂટ પર જતા હોય તો પ્રિફર છે કે નાઇટ્રોજન એર તમે ફિલ કરાવો, બિકોઝ કે તમારા ટાયર એનાથી એકદમ મસ્ત કૂલ રહેશે અને ટાયર ફાટવાનો ચાન્સીસ ઓછા થઈ જશે. સો બી કેરફુલ. हमें हमेशा जाता है छबर से तई जाता है तई ता पोपी है गाड़ी ऊपर रखो બોલેગા તું ડાન્સ કર. તારા અવાજ બોલ નહીં. મોટો મોકલી દે ડબ્બાને. બીજે કઈ કશું સારું ના મળે. આ ભાઈ દર વખત આપી દે. ભલે ભાઈ બીજે કશું સારું. તો હવે મસ્ત મજાના પેટ ભરીને મિર્ચી વડા અને કચોરી ખાઈ લીધું છે, અને હવે આગળની જર્ની કન્ટિન્યુ. યુ વોન્ટ ટુ સે સમથિંગ? ચિલ્ડ ખાઈ ગયું છે ગાડી. અહીંયા એક ભાઈ આયા છે, ખબર નહીં ક્યાંથી ગાડીમાં બેસી ગયા છે. સ્ટોરી પર સ્ટોરી ચડાઈ રહ્યા છે ક્યારના. ખબર નહીં ભાઈ ક્યાંથી બેઠા છો તમે? અમે બરોડાથી બેઠા છીએ. બરોડાથી બેઠા છો. બસ
ટાઈમ અમે હવે આવ્યા છે રાજસ્થાન. ફર્સ્ટ ટાઈમ મુલાકાત છે રાજસ્થાનની અમારી. સારું લાગ્યું રાજસ્થાન. મિર્ચી વડા પૂરી મિર્ચી વડા જીવડા ખાધું છે હા કેવું લાગ્યું ટેસ્ટી લાગ્યું યમ્મી પછી અમે ઓકે બાય બાય ગુડ નાઇટ થોડી વાર પછી મળીએ તૈયાર પછી હોઈએ અત્યારે વાગ્યા છે 5:40 થઈ ગઈ છે બીજા દિવસથી પ્રશાંત થાકી ગયા રામદેવરા પહોંચીને અમે મસ્ત મજાનો એક બાથ લઈ લીધું જેનાથી અમે એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા બચ્ચાઓને પણ નવડાવી દીધા મસ્ત અને પછી અમે જો ઘરેથી મેં જમવાનું મસ્ત બનાવીને લાવી હતી થેપલા ને એવું તો એ જ જમી લીધું કારણ કે રામદેવરામાં એટલી સારી હોટલ છે નહીં કે આપણે સારી રીતે જમીએ અને જો છે તો પણ બહુ જ વેઇટિંગ હોય છે કલાક સુધી આપણને બેસાડી રાખે છે એનાથી વધારે સારું કે તમે ઘરેથી કંઈક સારું બનાવીને લાવો અને એ જ જમો તો અમે સરસ જમી પણ લીધું અને પછી અમે લાઈનમાં ઊભા થઈ ગયા તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે એટલી બધી ભીડ હતી ને કે ભગવાન જેનામાં મીન્સ કે શક્તિ હોય ને એ જ આટલું બધું ઊભું રહી શકે સાચેમાં બહુ જ થાકી જવાય છે જો તમે દર્શન કરવા માટે જતા હોય તો પ્લીઝ બીજના દિવસે તો ના જ જતા બિકોઝ બહુ જ ભીડ હોય છે અને બચ્ચાઓને લઈને તો થાકી જવાય અને તો પણ અમે મસ્ત 7-8 કલાકના વેઇટ પછી ભગવાનના મસ્ત દર્શન કરી લીધા છે અને અમને એવું છે કે અમારે પહેલી જ લાઈનમાંથી દર્શન કરવા છે ભગવાનના એકદમ નજીકથી દર્શન કરવા છે એટલે અમારે થોડા વધારે રાહ જોવી પડે છે જો તમે પાછળથી દર્શન કરવા માંગતા હોય તો ફટાફટ એ પણ થઈ જાય છે એ વધારે વહેલી મીન્સ કે લાઈન ચાલે છે અને વધારે ફટાફટ દર્શન થઈ જાય છે બીજી લાઈન કરતાં તો પણ અમે આગળથી જ દર્શન કરીએ છીએ અને પહેલી જ લાઈનમાં દર્શન કરીએ છીએ જેનાથી સરસ દર્શન થાય અને મસ્ત દર્શન કરીને અમે બહાર આવી ગયા અને બહાર પણ અમે થોડું ઊભા રહ્યા અને પછી અમે અમારી કાર બાજુ જવા માંડ્યા અને ત્યાં મસ્ત મજાની ચા હતી તો ચા પીવાની ઈચ્છા થઈ ગઈ ચા વગર તો આપણો દિવસ ચાલે જ નહીં તો ચા પણ પી લીધી અમે અમારો પોતાનો જગ લઈને આવ્યા છે તો પાણી પતી ગયું હતું તો અહીંયાથી અમે પાણી પણ ભરી લીધું સો અમે 7 કલાક પછી દર્શન કરી લીધા છે અને ફ્રેશ થઈ ગયા છે બધા જ અને હવે અમે નીકળીએ છીએ સાલાસર જવા માટે એ પણ 400 કિલોમીટર છે બધા સૂઈ ગયા છે જીગુ અને ભોલું સાલાસર જતાં અમે મસ્ત એક નવી ચાની ટપરી પકડી લીધી છે એ છોકરો છે બહુ સરસ ચા બનાવે છે અને ફ્રેશ થઈ જવાય તો મસ્ત મજાની અમે ચા પીધી અને થોડું નાસ્તો પણ કરી લીધો અને પછી પ્રશાંત થોડું થાકી ગયા હતા ઓફકોર્સ થાકી જ જવાય આટલી બધી કાર ચલાવીને પછી તમે દર્શન માટે આટલા કલાક ઊભા રહો તો થાકી જ જવાય તો થાકી ગયા હતા તો મને કહે છે કે ચલો થોડો આરામ કરી લઈએ તો કારમાં જ થોડો આરામ કરી લીધો 1.5 hour જેવો આરામ કર્યો અને પછી પાછા અમે નીકળી ગયા સાલાસર જવા માટે આ
આ રસ્તો એવો છે ને કે એટલો કંટાળો આવે ચલાવવામાં, કારણ કે આજુબાજુ કશું હોતું નથી. બહુ જ કંટાળો આવે યાર ચલાવવામાં. પણ પ્રશાંત કરી લે છે. તો મસ્ત મજાનું 350-400 કિલોમીટર કાપી અને અમે સાલાસર આવી ગયા છે. તો તમે જોઈ શકો છો કાર અમે પાર્ક કરી લીધી છે અને અમે દર વખત જ્યાં કાર પાર્ક કરીએ છીએ ત્યાંથી જ પ્રસાદ લઈએ છીએ અને અમે અંદરથી પણ પ્રસાદ લઈએ છીએ. તો મસ્ત કાર પાર્ક કરી અને પ્રસાદ લઈ લીધો છે અને મંદિરે આવી ગયા છે. થોડું ચાલવાનું છે, 50 મીટર જેટલું જ છે, વધારે નથી. અમે જ્યાં કાર પાર્ક કરી છે ત્યાંથી પછી જોઈ શકો છો મારી ઢીંગલીઓ બી મસ્ત મજાની દર્શન કરવા લાગી છે. એમને પણ મજા આવી છે. હા, અને પ્રશાંત પ્રસાદ લેવા માટે ગયા છે. પ્રસાદ લઈને અમે સાલાસર હનુમાનજીના દર્શન કરી લઈશું. સાલાસર બાલાજીના દર્શન કર્યા પછી અમે નીકળી ગયા ખાટુશ્યામ જવા માટે. તમે જોઈ શકો છો મસ્ત મજાનો ચાંદલો વાંડો બધાએ કરી લીધો છે. ખાટુશ્યામ જવા માટે હવે નીકળી ગયા છે. બધા બહુ જ ખુશ છે. દર્શન કરીને એટલું શાંતિ મળે ને કે વાત ના પૂછો. તો મસ્ત મજાના દર્શન કરીને હવે અમે નીકળી ગયા છે અને હવે અમે ચા પીશું બિકોઝ આ પ્રશાંતના એક ફ્રેન્ડ બની ગયા છે. બિકોઝ અમે ડેઈલી મીન્સ કે દર મહિને અમે જઈએ છીએ આવીએ છીએ એટલે અમે અહીંયા જ ચા પીએ છીએ. બહુ મજા આવે, બહુ મસ્ત ચા બનાવે છે. એટલે પ્રશાંતના ફ્રેન્ડ બની ગયા છે. તો ત્યાંથી અમે મસ્ત મજાની ચા પીધી અને પડીકા તો ખાવાના જ, એટલે પડીકા બહુ બધા લઈ લીધા અને ખાધા, વેફર્સ ને બધું. અને પછી નીકળી ગયા ખાટુશ્યામ જવા માટે. આ વખતે બહુ જ ભીડ હશે, બહુ જ, બિકોઝ ફાગણ મહિનો ચાલે છે એટલે બહુ જ ભીડ હશે. અને અમારી ગાડીને પણ ભૂખ લાગી ગઈ હતી. કહેશે તમે ખા કરો છો ને મને નથી ખવડાવતા, એટલે એને પણ પેટ્રોલ મસ્ત મજાનું નખાવી દીધું ને પેટ ફૂલ કરાવી દીધું એનું પણ, કે એ પણ ના રડે. અને અમે પહોંચી ગયા છીએ ખાટુશ્યામ. તમે જોઈ શકો છો એટલી બધી ભીડ છે, એટલી બધી ભીડ છે ને, બહુ જ ભીડ છે. અને અમે એપ્રોક્સ 8:30 પહોંચ્યા છે અને 9 વાગ્યે મંદિર બંધ થવાનું છે. અમે એ જ રશમાં છે કે ફટાફટ દર્શન થઈ જાય તો સારું. તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. અમુક ટાઈમે કાર મૂકવાની પણ જગ્યા નથી મળતી. કાર પણ બહુ દૂર 3-4 કિલોમીટર પહેલાં મૂકવી પડે છે મંદિરના પહેલાં. અને ત્યાંથી આપણે પેલું જે વ્હીકલ ઓટો રિક્ષા હોય છે એ તમારે લઈને જવાનું હોય છે ત્યાં સુધી. સારું છે કે આ વખતે અમને છેક સુધી જવા મીન્સ કે છેક સુધી કાર લઈ જવા મળી. સાંજ હતી એટલે પોલીસ એટલી બધી હતી નહીં, એટલે એટલું બેનિફિટ્સ થઈ ગયું. નહીં તો અમારે એકદમ દૂર કાર મૂકવી પડત અને પછી જવું પડત. એ સારું નથી હોતું યાર, દર વખત આમ દૂર મૂકવાનું ને થોડું સ્ટ્રગલ પડી જાય છે. એટલે અમે કાર મૂકી દીધી છે અને પછી અમે ચાલતા ચાલતા મંદિર જવા માટે નીકળી ગયા છે. અને રસ્તામાં અમે મસ્ત મજાના ફૂલ લઈ લીધા છે ભગવાન માટે. એક પીછું પણ લઈ લીધું છે. અને યાર જેવા અમે એન્ટર થયા અને ડેકોરેશન તો વાહ, આટલા ટાઈમથી આવીએ છીએ ને આ વખતે ડેકોરેશન તો એટલું સરસ હતું ને કે મન એકદમ ખુશ થઈ ગયું. તમે જુઓ તો એટલા બધા એલિફન્ટ્સ બનાવેલા હતા ફૂલના અને ડેકોરેશન કરેલું. અને મને એક થીમ તો મને એટલી ગમી ને યાર, હું તમને બતાવું. જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે, એટલું મસ્ત લાગી રહ્યું હતું ને.
આ થીમ વાવ એકદમ મસ્ત. આ જે ડમરું લગાવેલા હતા ને યાર મને તો બહુ જ ગમે. એ ડમરું વિચાર આવ્યો કે એક લઈ લઉં પણ ના લીધું. લઈ લીધું હોત તો કોઈ બોલે જ નહીં. પછી મને આગળ નીકળી ગયા, દર્શન કર્યા અને દર્શન કર્યા પછી અમે અત્તર લેવા માટે નીકળી ગયા. અમારે અત્તર લેવાના હતા એટલે ત્યાં અત્તર એટલા મસ્ત મળે. અમે ફર્સ્ટ ટાઈમ લાવ્યા હતા ને જાણે આપણે ભગવાનના મંદિરમાં જ ફરીએ છીએ. શ્યામ શૃંગાર અને શ્યામ દરબાર કરીને બે પરફ્યુમ ફોર્મ અને અત્તર ફોર્મ બંનેમાં મળે છે. પછી અમે થોડું બજારમાં ફર્યા અને અમે અથાણાં પણ લીધા. અહીંયાના અથાણાં બહુ જ સરસ હોય છે. જો તમે અહીંયા વિઝિટ કરો તો શ્યોર એકવાર અહીંના હોમમેડ અથાણાં યાદ ટ્રાય કરજો. પછી અમને ભૂખ લાગી ગઈ હતી તો અમે છોલે ભટુરે અને આલુ પરોઠા જમી લીધે જે અહીંયાના ફેમસ છે. અને પછી અમે નીકળી ગયા સાવરિયા સીટ જવા માટે. આ ઉદયપુરવાળો રોડ છે. પ્રશાંતે આખી રાત કાર ચલાવી અને પછી અમે સવારે એપ્રોક્સ અત્યારે 6 વાગ્યા છે અને જોઈ શકો છો કેટલું ધુમ્મસ છે અને ઠંડી પણ એટલી બધી હતી ને. અને આગલા દિવસે જ અહીંયા વરસાદ પડ્યો હતો એટલે એટલું બધું ઠંડુ વાતાવરણ હતું ને તો એસી પણ ચાલુ કરવાની જરૂર નહોતી પડી. બહુ જ મસ્ત વાતાવરણ હતું. જાણે આપણે બહુ જ મસ્ત વાતાવરણ હતું અને ધીમે ધીમે જેમ અરવલ્લીની પર્વતમાળા બધી આવતી જાય છે એમ મજા આવતી જાય છે. તમે જોઈ શકો છો. અને વાતાવરણને સુરત દાદા પણ ધીરે ધીરે નીકળી રહ્યા છે તો બહુ જ મજા આવી રહી હતી અમને. આ રસ્તો કાપવામાં અમને બહુ મજા આવી રહી હતી. પાછા અમે અમારા પોઈન્ટ પર આવી ગયા છે ચા પીવા માટે અને અહીંયાની ચા સૌથી બેસ્ટ હોય છે. સાવરિયા રેસ્ટોરન્ટ કરીને છે યાર. કુલ્લડ ચા આપે છે, મન ખુશ થઈ જાય. તો મસ્ત મજાની અમે ચા પીધી. જીગુએ બિસ્કિટ ખાધો અને સાવરિયા પહોંચી ગયા. અમે મસ્ત ફ્રેશ થઈ ગયા અને ફ્રેશ થઈને અમે આવી ગયા છે દર્શન કરવા માટે. સાચું કહું ખાલી 5 મિનિટ પહેલાં અમે પહોંચ્યા છે યાર. આ મંદિર પણ બપોરે બંધ થવાનું હતું. ફટાફટ પ્રશાંતે ગાડી દોડાવી છે અને અમે ફ્રેશ થઈને બિફોર 5 મિનિટ તમે વોચમાં જોયું કે 5 મિનિટ પહેલાં અમે મંદિરમાં પહોંચ્યા છે. જો 5 મિનિટ પછી પહોંચ્યા હોત તો મંદિર બંધ થઈ જાત. 12 વાગે મંદિર બંધ થઈ જાય છે અને 12માં 5 જ બાકી હતી. અમને મસ્ત દર્શન તો થઈ ગયા છે ભગવાનના. દર્શન કરીને બહાર નીકળી ગયા છે. બહાર પણ દર્શન કરી લીધા અને અમારી જીગુએ પણ મસ્ત મજાના દર્શન કરીને જોઈ શકો છો કેટલી ખુશ થઈ ગઈ છે. જો બધે જ પગે લાગશે અને બધાને પણ મીન્સ કે જે કરાવશે. અને પછી અમે થોડું બહાર નીકળ્યા અને પ્રસાદ લેવાનો હતો તો અનફોર્ચ્યુનેટલી પ્રસાદ પણ મળી ગયો અને મઠરી પણ મળી ગઈ અમને આ વખતે. તો ભીડ તો હતી પણ અમારા નસીબમાં આ વખતે મઠરી હશે તો મઠરી અને લાડુ બંને લઈ લીધા અમે અને પ્રસાદ એને ગાડીમાં મૂક્યા. કેમ કે અમારે થોડું બજાર પણ ફરવાનું હતું તો પ્રસાદ લઈને ખાલી ખોટું બધે ફરવું અને અમને તરસ પણ લાગી હતી તો બોટલ પણ ગાડીમાં પડ્યો હતો તો એ પણ લેવા માટે ગયા હતા. અને જીગુ માટે હવે મસ્ત મજાના નાના ચપ્પલ લીધા છે જો. અને એ પહેરીને તો એટલી ખુશ થઈ ગઈ ને યાર. એટલી મસ્ત ચાલતી હતી. જો કેટલા મસ્ત ચપ્પલ છે. આવા તો મને બી નહીં મળતા. મસ્ત ચપ્પલ લઈ લીધા છે એના. એ બહુ ખુશ થઈ ગઈ પણ ચપ્પલ લઈને. પછી અમે આગળના મંદિરે દર્શન કરી લીધા અને દર્શન કરીને અમે પછી તમે એવું વિચારતા હશો કે આ લોકો જમે છે કે નહીં જમતા. પણ યાર અહીંયા અમે આ વખતે દાલ બાટી ટ્રાય કરી અને એટલી મસ્ત દાલ બાટી હતી ને બહુ જ મસ્ત દાલ બાટી હતી. પણ અનફોર્ચ્યુનેટલી હું એનો વિડીયો બનાવવાનું ચૂકી ગઈ. એટલે ફરી હું એકવાર શ્યોર નેક્સ્ટ ટાઈમ વિડીયો બનાવીશ. અને પછી અમે ઘરે જવા માટે નીકળી ગયા. ઘરે જવાનું ગમતું નથી પણ શું કરીશું, ઘરે તો જવું જ પડે. ભગવાનના દર્શન કર્યા પછી જો રિટર્નનું હોય ને તો ના જ ગમે. તો શું કરીશું પણ જવું પડશે. તો પછી અમે ઘરે જવા માટે નીકળી ગયા છે. ઘરે જઈને પછી જ બિઝી લાઈફ. તો આવા વિડીયો માટે ફરી મળીશું. મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ શ્યોર કરજો અને આવા વિડીયો માટે ફરી મળીશું. ત્યાં